હાય ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે 9:30. તો નાસ્તો કરી લીધો છે અત્યારે, અને સાનવી હજી સૂતી છે. અને બસ જો અત્યારે સાનવી ઉઠે એટલે આપણે મલાઈએ એમને. અમારી જોડે બન્યા રહો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સાનવી, ગુડ મોર્નિંગ. આમ જો, ટાટા. ટાટા. ગુડ મોર્નિંગ. કેવું રહ્યું? આજે સાનવી ઉઠવામાં બહુ લેટ કર્યું છે. ગુડ મોર્નિંગ. ટાટા. ચલો બાય. ટાટા. બાય. ટાટા. ટાટા. ચલો, બહાર ફરવા કોને આવું છે? બાબા કોને આવવાનું છે? તાર આવું છે? બાબા ફરવા કોને આવવાનું છે? તો અત્યારે વાગ્યા સાંજના 7. બસ હજી જ્યાં સુધી ઘરે આવ્યો જ છું, અને હવે જવાનું છે મારી બેનના ઘરે, કેમ કે એની તબિયત ખરાબ છે. તો આપણે મળવા જવાનું છે. તો બન્યા રહો અમારી જોડે, આપણે એની પણ મુલાકાત કરાવીશું. ચલો જઈએ આપણે એમના ઘરે. જુઓ છો, અત્યારે અમે આવ્યા છીએ મારી બેનના ઘરે. તો આજે એની તબિયત ખરાબ થઈ ગઈ હતી. ભાવનગર ગયા ત્યાંની તબિયત એની ખરાબ થઈ ગઈ હતી. તો બસ એની ખબર કાઢવા અત્યારે આવ્યા છે. તો આપણે એની જોડે પણ મુલાકાત કરાવીશું. આજે તબિયત બહુ બગડી ગઈ છે. ભાવનગરથી આવ્યા પછી બાટલા ચડાવવા પડ્યા હતા. એક બાલા બટેકા લાવીને મૂક્યા હતા. વેફર બનાવી છે આજે, બહુ બધી વેફર બનાવી છે. જો વેફર બહાર સૂકવી છે. કોના કોના ઘરે આવી બટેકાની વેફર અત્યારે બની છે એ કોમેન્ટમાં કહેજો. તમારા ઘરે પણ બનતી હશે ને આવી વેફર? તમને પણ ભાવતી હશે. ભાવતી હોય આવી જાઓ ખાવા. આ તમે શું કરી રહ્યા છો? ચલો બધા સંતરા ખાવા. મારી તબિયત બગડી ગઈ છે, ડૉક્ટરે સંતરા ખાવાનું કીધું છે. તો અત્યારે સંતરા હું અને સાનવી બે ખાઈ રહ્યા છીએ. ચલો, તમારે સંતરા ખાવા હોય તો. સાનવીને પણ ભાવે છે સંતરો, એ પણ ખાઈ રહી છે, ચૂસી રહી છે, મોઢું બગાડી રહી છે. એને ખાટું લાગે છે. કેવું લાગ્યું દેખો? ભાવ્યું? તમે જોઈ રહ્યા છો એમનું મંદિર, તમે જુઓ કેવું છે. મંદિર કોને કોને પસંદ આવ્યું છે કોમેન્ટ કરજો. અને આ બાજુ આર્યન છે, ભણે છે. આર્યન શું ભણે છે? મેથ્સ. એમાં શું કરે અત્યારે? સમ સોલ્વ કરું છું. ઓકે. અને આ બાજુ છે વૈદિક. કેમ છે? મસ્ત. તાર સ્ટડી થઈ ગયું? હવ તો ત્યાં ચાલે જ છે. ઓકે. તું શું કરે છે? અત્યારે ફિઝિક્સ. ઓકે, બરાબર. અને ભણવાનું કેવું ચાલે છે બેયનું? મસ્ત. તારે? મસ્ત ચાલે છે. ઓકે. અને આ બાજુ તમે જોઈ લો, આ બાજુ તમે જુઓ. અત્યારે આને તમે ઓળખતા રહેશો. અમારી બેન છે, એ નારંગી ખાય છે, અને સાનવીને પણ નારંગી ખવડાવે છે. હા, કેવું લાગ્યું? સાનવીને ભાવે છે નારંગી. અને તો ભાવનગર જઈને આવ્યા પછી થાક કેવો લાગ્યો તમને? ખૂબ જ થાક લાગ્યો છે. 4 દિવસના સળંગ ઉજાગરા હતા. બરાબર. થાક વધારે લાગ્યો છે. હા હા. થાક હજી ઉતર્યો કે નહીં? નથી ઉતર્યો. એવું છે. થાક ઉતારવા
સારું સારો તમે થાક ઉતારો, કંઈ વાંધો નહીં. અને તમે આને જોઈ રહ્યા છો, આજ કે ફોન લઈને બેઠા છે, આને તમે ઓળખો છો. અને આ બાજુ જો સાનવી અને ફિયા 2 જણા મમ ખાય છે. મિત્રો મળ્યા પછી નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં તમને છેલ્લે બધાની મુલાકાત કરાવી દઉં. તમે જોઈ રહ્યા છો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.